ઊભી કર દે, ઊભી કર દે. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી આજનો વ્લોગ આપણે ઓફિસથી સ્ટાર્ટ કરીએ છીએ. સવારે જે વહેલું 5:30 ઉઠવાનું હતું, મસ્ત ઉઠાઈ ગયું, નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે ગયા ન્યુટ્રિશન ક્લબ પર. ત્યાં બધું મસ્ત શીખા, આપણો સવારનો ખોરાક લીધો અને ત્યાંથી આવી ગયા છે ઓફિસે. અને ઓફિસ આવવાનું હતું પહેલાં કુરિયર 3 દિવસ ત્યાં મોકલવાનું હતું, પણ એટલી આળસ આવતી હતી, મોકલાતું નહોતું. તો મેં પોર્ટર એપ વિશે સાંભળ્યું હતું, તો ચાલો આપણે ટ્રાય કરીએ પોર્ટર એપમાં. તો પોર્ટર એપ લોગિન કર્યું અને આ ભાઈ તમે જોવો છો અત્યારે સરસ આવ્યા છે, હમણાં કુરિયર આપણું લઈ જશે. મારું કામ બહુ ઇઝી કરી દીધું અને સાહેબનો નેચર એ બહુ સારો છે. એટલે મેં કીધું લ્યો ચા પાણી પીવો, આપણે અહીંયા આવ્યા જ છીએ, ચા પાણી પીને પછી મોકલશું. મેં કીધું એક કુરિયર મોકલવાનું છે, એ કે વાંધો નહીં તમે તારે મોકલી દઈએ એમ, અને સસ્તું ને સારું. થોડાક વધારે દેવા પડે પણ આપણું કામ થઈ જાય. તો આ પોર્ટર પહેલી વાર ટ્રાય કરી, મને તો સારો અનુભવ થયો. જો તમારે કોઈને ટ્રાય કરવી તમે કરી શકો છો. અને અથવા તો સુરતમાં ક્યાંય હોય ને તમારે ડિલિવરી કરવી હોય વગર પોર્ટરે, તો આ ભાઈ નંબર નાખીશ, સેટ કરી દેજો. નેચર સારો છે અને પોર્ટરથી થોડુંક સસ્તું કરી દે તો આપણે બીજું શું જોઈએ, એક સાથે 2 કામ થઈ જાય. તો ચાલો ફટાફટથી આજે વિચાર્યું છે આજના ટુ ડુ લિસ્ટની અંદર. ઘણા દિવસથી આ રીલ નથી શૂટ થઈ, તો આજે બધી રીલ શૂટ કરી લઈએ. બધી નહીં, પહેલાં મને લાગે છે બપોર સુધી તો બધો આઈડિયા લખવો પડશે કે કઈ ટાઈપની રીલ શૂટ કરવી છે. અને શૂટ થઈ જાય પછી પહેલાં આઈડિયા લખાઈ જાય પછી પાછી શૂટ કરશું. હું અહીંયા 5 દિવસ ત્યાં કપડાં લેવો છું, હજી એની પડ્યા છે. હવે આજે ટ્રાય કરીએ કે થઈ જાય એવું. તો ચાલો ફટાફટથી આપણે બધા આઈડિયા લખી લઈએ, બધા થોડાક વિડીયો જોઈ લઈએ, એટલે હેલ્થ ટિપ્સ ને રિઝલ્ટ વિશે આઈડિયા આવી જાય. તો ચાલો ફટાફટ એ કરીએ, પછી આગળ હવે જોઈએ. આજે બપોરે ખબર નહીં શું જમીશું, કંઈ પ્લાન નથી. ઘરેથી જ કીધું હતું ટિફિન મોકલીએ, મેં ના પાડી. તો હવે આગળ જોઈએ શું આગળ પ્લાન થાય. તો ફાઇનલી ઓફિસનું કામ કરતું હતું. ઓફિસનું કામ ઓલમોસ્ટ આજે નકરા કોલ અને મેસેજ છે, કારણ કે 50K વ્યૂ આવ્યા છે જે લાસ્ટ મારી રીલ હતી એની અંદર. તો બધાના બહુ કોલ આવ્યા છે, તો કોલ ને મેસેજમાં ટાઈમ જતો રહ્યો. તો અત્યારે બસ જો ઘરવાળી નીચે ટિફિન દેવા આવી છે, તો ત્યાં ટિફિન લેવા જાઉં છું. તો હવે લંચનો ટાઈમ થઈ ગયો, ઓલમોસ્ટ લંચનો ટાઈમ એટલે 1:30 વાગી ગયો, પણ હજી જમવા નથી બેઠા. નીચે પહોંચી ગયા પણ હજી મેડમ આવ્યા નથી લાગતા. થોડી વાર વેઇટ કરી લે. હું તો ઓલી ઉપર ખુલ્લું મૂકીને મને એમ તો નીચે આવી ગયા છે. ચકાચક અત્યારે તડકો પડે છે. મેડમ હું ટિફિન દેવા આમ ગયો હતો, ના હું આમ છે દાદર ઉતરી હું હજી આમ પહોંચી. હા ભાઈ એમને ઉપર કોણ છે બીજું? તો ફાઇનલી કઈ આપણું આ ટિફિન આવી ગયું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. ખરેખરની ભૂખ લાગી છે. સારું તું ટિફિન આવી ગયું, દીવાને જમાઈ જશે. ત્યારે ભૂખ્યું રહેવાનું હતું એવું લાગતું હતું. અને નાસ્તો કર્યો તો વધારે કેલેરી જાત, એના કરતાં બેટર છે કે ટિફિન આવી ગયું. તો ચાલો ફટાફટ ઓફિસ જઈને જમી લઈએ, જોઈએ ટિફિનમાં શું છે. તો ફાઇનલી ટિફિનમાં તો મજા આવ્યું છે. મસ્ત મને ફેવરિટ શાક છે મારું. જો દાળ ભાત છે, છાશ છે અને આ રહ્યું. ફાઇનલી ગાઈસ ચાલો જમી લઈએ. ટિફિન આવી ગયું છે, દાળ ભાત શાક રોટલી છે. શાક લઈ ગયો, છાશ લઈ ગયો, બરાબર. હવે એ 2 રોટલી ખાવ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 5:30. બપોરનું લંચ કરી અને કામ કરતા હતા. આજે તો જો કે બધાના ફોન કોલ્સ જ અટેન્ડ કર્યા. ઓલમોસ્ટ 25 થી 30 જેટલા કોલ હતા. બાય ધ વે ગુડ ન્યૂઝ છે કે 55,000થી પણ પ્લસ વધારે 55,000થી પણ પ્લસ વ્યૂ આવ્યા છે, સાથે 800થી વધારે લાઇક આવ્યો છે. સો સારું લાગે છે. બસ અત્યારે મારે એક મીટિંગ હમણાં ચાલુ થઈ રહી છે, મેં એને પહેલાં તમને બતાવી દઉં. જો અત્યારે બધા લોકો બેઠા છે, વેઇટ કરે છે, જોઈ શકો છો અહીંયા. તો બસ હમણાં મીટિંગ સ્ટાર્ટ થશે થોડી જ વારમાં. તો ચાલો આપણે ફટાફટથી મીટિંગ જોઈન કરીને, આજે મીટિંગનો હોસ્ટ હું છું. તો જો કે મને આખું વીક આપ્યું છે હોસ્ટિંગ માટે, તો ચાલો આપણે ફટાફટથી હોસ્ટિંગ કરશું. તમારે પણ જો ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ ડાયટ નહીં, કોઈ યોગા નહીં, કોઈ એક્સરસાઇઝ નહીં, સાથે સાથે ગેસ, એસિડિટી, કબજિયાત, બીપી, કોલેસ્ટ્રોલ, આવી કોઈ પણ નાના મોટી તકલીફ હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આપણે મીટિંગ કરીએ કન્ટિન્યુ, કારણ કે બધા લોકો કરે છે વેઇટ. આટલી બધી મને ક્યારેય રીલ બનાવતા ટાઈમ જ નથી લાગતો. ઓલમોસ્ટ અડધો પોણો કલાકમાં થઈ જાય, પણ હું કન્ટિન્યુ 7:30થી બેઠો તો 8:30 થઈ ગયા, એટલે ઓલમોસ્ટ કલાક જ થઈ છે, વધારે ટાઈમ નથી થયો. ચકાચક રીલ બનાવી દીધી છે, અપલોડ કરી છે. તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જઈને ચેક કરી શકો છો. અને જે મેં તમને લાસ્ટવાળી વાત કરી હતી તો ઇન્સ્ટાગ્રામનો જે કોર્સ પરચેસ કર્યો છે એમાંથી થોડુંક આપણે શીખાય, એનો યુઝ કરી લઈએ છીએ થોડો. જોઈએ હવે આ રીલ કેટલી વાયરલ જાય છે. સેમ જેવી જ બનાવી છે ઓલમોસ્ટ. રિઝલ્ટ બીજું છે. 56 વર્ષની ઉંમરે 24 કિલો વજન ઘટ્યો, ખાતા પીતા, ભૂખ્યા રહ્યા વગર. જો તમારે એવું ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સાથે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી તમને અટેચ કરી દે, તો તમે એકવાર ચેક કરજો.
તો ચાલો હવે ઘરેથી ફોન પણ આવી ગયો છે, હવે જઈએ. અને આમ પણ 8:30 પોણા 9 થઈ ગયા છે. 8:30 નહીં, પોણા 9 થઈ ગયા છે. તો ઘરે વેઇટ કરતા હશે અને બરાબર ભૂખે લાગી છે. તો ચાલો જઈએ ફટાફટ ઘરે. અને વર્ણી મેડમ કદાચ રમતા હશે કે સૂઈ ગયા હશે, બહુ આઈડિયા નથી. તો જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા. ઘરે આવીને બધાથી પેલું જમવાનું જ કામ કર્યું, વિડીયો નથી બનાવ્યો કારણ કે કેટલો થાકી ગયો હતો. 10 વાગી ગયા હતા. અને આજે નહીં મેં 30 થી 40 લોકો જોડે, નવા લોકો જોડે કોલ પર વાત કરી અને 20 થી 25 મેસેજમાં નવા લોકો જોડે વાત કરી. એટલે ઓલમોસ્ટ આજે મેં 60-70 લોકો જોડે વાત કરી. બધાના બહુ જોરદાર રિવ્યૂ હતા, બધાને બહુ મજા આવી. તો હવે કાલથી બધા અમારા સેશનની અંદર બેસ્ટ છે વજન ઘટાડવા માટે. અને અત્યારે જો રૂમમાં છું, વર્ણીબેન જો હા હું ગયો હા ઓ તો વાણીબેન રમે છે અને દીક્ષિતા બેઠી બેઠી ગાજરનો હલવો ખાય છે. આખા ગામને શીખવાડી કે રાતે ન ખાવું જોઈએ, પણ મેડમ જ ખાય છે. આપણે ખાતા પીતા ઉતારીએ છીએ, પણ સુગર બને એટલું ઇન્ટેક ઓછું લઈએ તો આપણી સ્કિન સારી થાય. તો એટલા માટે કહું છું. પછી તો તમારી ઈચ્છા. ચાલો તો ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરી લઈએ. હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે અને હજી ઘણા બધા લોકોના મેસેજના રિપ્લાય આપવાના બાકી છે. તો એ આપી દઈએ. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ. ઊભી કર દે. શું થયું તું દીકુ? શું થયું તું? દીકુ? હે શું થયું તું? જો ખાવું હોય એટલે મંડે આવી રીતે પગ હલાવવા. શું થયું તું? હા